નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનો ચેપ્ટર 12. અવચેતન મન સફળતાનું દ્વાર. સફળ મનુષ્ય સ્વાર્થી નથી હોતા. જીવનમાં તેમની મુખ્ય ઈચ્છા માનવતાની સેવા છે. સફળ મનુષ્યની પાસે ગૂઢ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સમજ હોય છે. મહાન લોકોનું કહેવું છે કે સફળતાનો સાચો આંતરિક અર્થ જીવનમાં સફળ બનવું છે. આ ધરતી પર દીર્ઘકાલીન શાંતિ, ખુશી અને સુખ મેળવવાને સફળતાની સંજ્ઞા આપી શકાય છે. તેનો અનુભવ જ તે અનંત જીવન છે, જેના વિશે ઈસા મસીહે કહ્યું છે કે જીવનની સાચી વસ્તુ જેમ કે શાંતિ, સદ્ભાવના, અખંડતા, સુરક્ષા અને ખુશી અમૃત છે. તે મનુષ્યના ગૂઢ સ્વરૂપથી ઉત્પન્ન થાય છે. આ જ તે સાચી જગ્યા છે જ્યાં જંગ એને કમજોર નથી કરતી અને જ્યાં ચોર ધાડ પાડીને ચોરી નથી કરતા. પહેલું પગથિયું એ કામની શોધ કરવાનું છે. જેને તમે પ્રેમ કરો છો, જ્યાં સુધી તમે તમારા કામને પ્રેમ નથી કરતા ત્યાં સુધી તમે સફળ નથી થતા, ભલે તે વિશ્વ તમને સફળ વ્યક્તિ માનતું હોય. કામથી પ્રેમ હોવાના લીધે તમારા મનમાં તેને કરવાની ગૂઢ ઈચ્છા હોય છે. જો કોઈ મનોચિકિત્સક બનવાની ઈચ્છા રાખે અને ડિપ્લોમા ડિગ્રી લઈને દિવાલ પર લટકાવી દે તો તે કામ પૂરું થઈ જતું નથી. તેને વધારે આગળ કામ કરવું પડશે. તેને બીજી ક્લિનિકોમાં જવું અને નવીનતમ વૈજ્ઞાનિક જર્નલ વાંચવું પડશે. અર્થાત તમારે માનવીય કષ્ટને ઓછા કરવાના નવીનતમ પ્રકારો વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. કારણ કે તમારે રોગીઓના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની છે. જો આ શબ્દ વાંચીને તમે વિચારવા લાગ્યા કે હું પહેલું ડગલું નથી માંડી શકતો, કારણ કે હું એ નથી જાણતો કે હું શું કરવા ઈચ્છું છું, મને એ ખબર જ નથી કે હું કયા કામને પ્રેમ કરું છું, હું કોઈ ક્ષેત્ર કેવી રીતે પસંદ કરી શકું છું જેને હું પ્રેમ કરું, તો માર્ગદર્શન માટે આ રીતે પ્રાર્થના કરો. મારા અવચેતન મનની અસીમિત બુદ્ધિમત્તા જીવનમાં મારી સાચી જગ્યા મારી સામે પ્રગટ કરી રહી છે. આ પ્રાર્થનાને ધીમે ધીમે સકારાત્મક રીતે અને પ્રેમથી પોતાના અવચેતન મનની સામે પુનરાવર્તિત કરો. જ્યારે તમે વિશ્વાસ અને વિશ્વાસથી જોડાયેલા રહેશો તો તમને ભાવના, સંકેત અથવા કોઈ નિશ્ચિત દિશામાં પ્રવૃત્તિના રૂપમાં ઉત્તર મળશે. આ સ્પષ્ટતા અને શાંતિથી તથા આંતરિક મૌન જાગૃતતાથી તમારી સામે પ્રગટ થઈ જશે. સફળતાનું બીજું પગથિયું કામની કોઈ વિશિષ્ટ શાખામાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરવી અને તેમાં ઉત્કૃષ્ટ બનવાની ઈચ્છા રાખવાની છે. જો કોઈ વિદ્યાર્થી કેમેસ્ટ્રીના ક્ષેત્રને રોજગારના રૂપમાં પસંદ કરે છે, તેણે એ ક્ષેત્રની કોઈ એક શાખા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાનું બધું ધ્યાન અને સમય તે પસંદ કરેલ ક્ષેત્ર પર જ કરવું જોઈએ, જેથી તે તેનો વિશેષજ્ઞ બની જાય. તેના ઉત્સાહના કારણે તે પોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ જાણકારી પ્રાપ્ત કરવા ઈચ્છશે. જો સંભવ હોય તો તે બીજા કરતાં વધુ જાણવાનો પ્રયત્ન કરશે. તેણે પોતાના કામમાં ખૂબ ઉત્સાહપૂર્વક દિલચસ્પી લેવી જોઈએ અને તેના મનમાં વિશ્વની સેવા કરવાની ઈચ્છા હોવી જોઈએ. તમે જાણો છો, જે સૌથી મહાન છે તેને સેવક બનવું જ પડશે. આ પ્રકારે એ મનુષ્યના દ્રષ્ટિકોણમાં ઘણો મોટો વિરોધાભાસ છે. જેવી તેવી રીતે આજીવિકા કમાવા ઈચ્છે છે, પરંતુ જેમ તેમ આજીવિકા કમાવી સાચી સફળતા નથી. મનુષ્યના લક્ષ્ય વધારે મહાન, ઉદ્દાત અને પરોપકારી હોવા જોઈએ. તેમણે બીજાની સેવા કરવી જોઈએ અને પોતાની રોટલી પાણીમાં વહાવવી જોઈએ. સફળતાનું ત્રીજું પગથિયું સૌથી મહત્વનું છે. તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમે જે કરવા ઈચ્છો છો તે માત્ર તમને જ સફળ ન બનાવે. તમારી ઈચ્છા સ્વાર્થપૂર્ણ ન હોવી જોઈએ. તેનાથી માનવતાને લાભ થવો જોઈએ, સર્કિટ પૂરી થવી જોઈએ. અર્થાત તમારો ઉદ્દેશ વિશ્વની સેવા કરવાનો અથવા વિશ્વને લાભ પહોંચાડવાનો હોવો જોઈએ. પરંતુ જો તમે માત્ર પોતાના જ લાભ માટે કામ કરો છો તો તમે તે અનિવાર્ય સર્કિટને પૂરી નહીં કરી શકો. બની શકે કે તમે સફળ નજર આવો, પરંતુ તમે પોતાના જીવનમાં જે શોર્ટ સર્કિટ કરી છે તે આગળ જતા સીમા અથવા બીમારીની તરફ લઈ જશે. હવે તમે વિચારી રહ્યા હશો કે તે માણસ વિશે શું જેના વિશે મેં ટીવી પર હમણાં ખબર જોઈ છે. તેણે દગાબાજી કરીને શેર બજારમાંથી કરોડો ડોલર કમાયા છે. તેનાથી વધારે સફળ તો કોઈ લાગતું નથી અને મને નથી લાગતું કે તે માનવતાને લાભ પહોંચાડવાની સહેજ પણ દરકાર રાખતો હોય. આ મામલા ઘણા સામાન્ય હોય છે, પરંતુ આપણે સાવધાનીથી તેમની હકીકત સમજવી પડશે. બની શકે કે કેટલાક મનુષ્ય અમુક સમય માટે સફળ નજરે આવે, પરંતુ દગાબાજીથી મેળવેલ ધન મોટા ભાગે પાંખો લગાવીને ઉડી જાય છે. તે સિવાય જ્યારે આપણે કોઈ બીજાને લૂંટીએ છીએ તો આપણે સ્વયંને પણ લૂંટીએ છીએ.
જે કમી અને સીમાની માનસિકતાથી આપણે વ્યવહાર કર્યો છે તે બીજી રીતે પણ સ્વયંને પ્રગટ કરે છે, જેમ કે આપણું શરીર, પારિવારિક જીવન અને મનુષ્યોની સાથે આપણા સંબંધોમાં. તમે જાણો છો કે જે પણ આપણે વિચારીએ છીએ તે જ થાય છે. આપણે જેમાં વિશ્વાસ કરીએ છીએ તે જ થાય છે. દગાબાજીથી દોલત એકઠી કરનાર મનુષ્યને સફળતા મળતી નથી. માનસિક શાંતિ વગર કોઈ સફળતા નથી હોતી. કોઈ મનુષ્યની દોલતનો શું ફાયદો જ્યારે તે રાત્રે સૂઈ ન શકે, બીમાર છે કે તેનામાં અપરાધબોધની ગ્રંથિ છે. મારે એકવાર લંડનમાં એક અપરાધીને મળવું પડ્યું. તેણે પોતાના કારનામા જણાવ્યા કે તેણે ઘણી બધી દોલત એકઠી કરી લીધી હતી અને તે લંડનમાં બાહ્ય વિસ્તારમાં પોતાના ઘરમાં રહેતો હતો. ગરમીઓના દિવસમાં તે ફ્રાન્સના ઘરમાં વિલાસિતાનું જીવન વિતાવતો હતો. વિલાસિતાથી પરંતુ આરામથી નહીં. તેને હંમેશા ભય રહેતો હતો કે સ્કોટલેન્ડ યાર્ડ તેની ગમે ત્યારે ધરપકડ કરી લેશે. તેને ઘણી આંતરિક સમસ્યા હતી. તે નિશ્ચિત રૂપથી એના સતત ભય અને ગહેરાઈમાં જામેલ અપરાધબોધની ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થઈ હતી. તે જાણતો હતો કે તેણે ખોટું કામ કર્યું છે. અપરાધના તે ગૂઢ અનુભવે તેની તરફ ઘણી બધી મુશ્કેલીઓને આકર્ષિત કરી હતી. કેટલાક સમય બાદ તેણે પોતાને પોલીસના હવાલે કરી દીધો અને જેલની સજા કાપી. જેલમાંથી છૂટ્યા બાદ તેણે મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સલાહ લીધી, જેનાથી તેની કાયાપલટ થઈ ગઈ. તે નોકરી કરવા લાગ્યો અને કાનૂનનો અમલ કરનાર પ્રામાણિક નાગરિક બની ગયો. તેણે તે મળી ગયું જે કરવામાં તેને પ્રેમ હતો. હવે તે જીવનમાં પહેલીવાર ખુશ હતો. તમે જોયું કે એક સફળ મનુષ્ય પોતાના કામને પ્રેમ કરે છે અને પોતાને પૂરી રીતે વ્યક્ત કરે છે. સફળતા માત્ર દોલત એકઠી કરવી નથી. આ તો તેથી પણ ઊંચા આદર્શ પર નિર્ભર કરે છે. સફળ મનુષ્ય એ છે જેણે ગૂઢ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સમજ પ્રાપ્ત કરી લીધી છે. આજના ઘણા મહાન બિઝનેસમેન સફળતા માટે પોતાના અવચેતન મનના સાચા ઉપયોગ પર ભાર આપે છે. તે કોઈ આગામી પ્રોજેક્ટને એવી રીતે જુએ છે જેમ કે તે પહેલા જ પૂરો થઈ ચૂક્યો છે. તેની સાકાર તસવીર જોવા અને પોતાની પ્રાર્થનાઓના પરિણામનો અનુભવ કર્યા બાદ તેમનું અવચેતન મન તે પ્રોજેક્ટને પૂરો કરી દે છે. માટે તમે કોઈ લક્ષ્યની સ્પષ્ટતાથી કલ્પના કરી શકો છો તો તમને આવશ્યક વસ્તુઓ મળી જશે જેના વિશે તમે કંઈ જાણતા જ નથી. તમારે સફળતાના પાયા પર વિચાર કરતા સમયે પોતાના અવચેતન મનની રચનાત્મક શક્તિઓને ક્યારેય ભૂલવી ન જોઈએ. આ જ સફળતાની કોઈ પણ યોજનામાં દરેક ડગલાની પાછળની શક્તિ છે. તમારો વિચાર રચનાત્મક છે. વિચાર ભાવનાની સાથે મળીને કલ્પનાવાદી વિશ્વાસ અથવા વિશ્વાસ બની જાય છે અને તમારા વિશ્વાસના અનુરૂપ તમને આપવામાં આવશે. હવે તમે સમજી લીધું હશે કે તમારી અંદર એક પ્રબળ શક્તિ છે જે તમારી દરેક ઈચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. તો તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અહેસાસ થાય છે. તમે ગમે તે કામ કરો, તમારે પોતાના અવચેતન મનના નિયમ જરૂર શીખવા જોઈએ. જ્યારે તમે જાણો છો કે પોતાના મનની શક્તિઓને કેવી રીતે પ્રયોગ કરવામાં આવે, જ્યારે તમે સ્વયંને પૂરી રીતે અભિવ્યક્ત કરી રહ્યા હો અને પોતાની પ્રતિભાથી બીજાને લાભ પહોંચાડી રહ્યા હો, તો તમે સાચી સફળતાના અચૂક માર્ગ પર છો. તમે ઈશ્વરના કામ અથવા તેના કોઈ હિસ્સામાં જોડાયેલા છો, તો ઈશ્વર તમારી સાથે જ છે. એવામાં કોણ તમારી વિરુદ્ધ ટકી શકે છે? ધરતી અથવા આસમાનમાં એવી કોઈ શક્તિ નથી જે તમને સફળતા સુધી પહોંચવામાં રોકી શકે. હું એકવાર હોલીવુડ અભિનેતાને મળ્યો જેનું નામ કદાચ પ્રત્યેક ફિલ્મ જોનારા અથવા ટેલિવિઝન પ્રેમીને માલુમ હશે. તેમણે મને કહ્યું હતું કે તે મિડવેસ્ટમાં એક નાનકડા ખેતરમાં મોટા થયા અને ભણ્યા ગણ્યા હતા. તેમનું પરિવાર જેમ તેમ જીવન વિતાવતું હતું. તેમના મનોરંજનનું એકમાત્ર સાધન જૂનું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું જેના પર મુશ્કેલીથી 2 ચેનલ આવતી હતી. પરંતુ તેમણે અભિનેતા બનવાનું સપનું જોયું. આ સપનું તેમના દિલો દિમાગ પર હાવી થઈ ગયું હતું. તેમણે કહ્યું કે જ્યારે હું બહાર ખેતરોમાં કામ કરતો હતો અથવા વગડામાં ગાયોને પાછી લાવતો હતો, ત્યારે પણ હું દરેક સમયે કલ્પના કરતો હતો કે મારું નામ એક મોટા થિયેટરની બહાર મોટા મોટા અક્ષરોમાં લખેલું છે. મેં પ્રત્યેક વસ્તુને સ્પષ્ટતાથી જોઈ. પ્રશંસકોની ભીડ બૂમો પાડી રહી હતી. ઇન્ટરવ્યૂ લેનાર મને ઘેરી વળ્યા હતા. હું આ તસવીર વર્ષો સુધી જોતો રહ્યો. છેવટે મેં ઘર છોડી દીધું. હું લોસ એન્જલસ પહોંચી ગયો અને મને ફિલ્મો તથા ટીવી કાર્યક્રમોમાં કામ મળી ગયું અને જલ્દી જ મને અભિનેતાના રૂપમાં પહેલી ભૂમિકા મળી ગઈ. પ્રીમિયરની રાત્રે જ્યારે હું કારથી થિયેટર પહોંચ્યો તો બેભાન થતા થતા બચી ગયો. ત્યાં મારું નામ મોટા મોટા અક્ષરોમાં રોશનીમાં ચમકી રહ્યું હતું. ભીડ હતી અને અખબારના રિપોર્ટર હતા. બધું એમ જ હતું જેવું મેં બાળપણમાં કલ્પના કરી હતી. તેણે આગળ કહ્યું, મારાથી વધારે કોણ જાણી શકે કે સતત કરેલી કલ્પનાની શક્તિ સફળતા અપાવી શકે છે. થોડા સમય પહેલા હું એક એવા ફાર્માસિસ્ટ મેરી એસને મળ્યો હતો
તે એક મોટા ચેન ડ્રગ સ્ટોરના પ્રિસ્કિયાન ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. એક દિવસ મેં તેને પૂછ્યું કે તેને આ નોકરી કેવી લાગે છે. ઓ ઠીક છે, તેણે કહ્યું હતું. પગાર અને કમિશનથી કામ ચાલી જાય છે. તે ઉપરાંત કંપની નફો પણ વેચે છે. પરંતુ કિસ્મત સારી રહી તો હું ઓછી ઉંમરે રિટાયર થઈ જઈશ, જેથી જીવનનો આનંદ લઈ શકું. હું એકદમ ચૂપ થઈ ગયો. પછી મેં તેને પૂછ્યું કે શું તમે બાળપણમાં આ જ સપનું જોયું હતું જ્યારે તમે ફાર્માસિસ્ટ બનવાનો નિર્ણય કર્યો હતો? તે બોલી, મારો ખ્યાલ છે ના, મેં હંમેશા સ્વયંને પોતાના સ્ટોરની માલિકના રૂપમાં જોઈ છે. હું ઈચ્છતી હતી કે જ્યારે હું રસ્તા પર જાઉં તો લોકો મારું નામ લઈને મને હેલો કહે. હું પણ એ બધાના નામ જાણતી હતી કારણ કે હું તેમને દવાઓ આપતી હતી. તમે વિચારશો કે આ અજીબ છે, પરંતુ મેં આ વિશે પણ સપના જોયા છે કે માતા પિતા પોતાના બીમાર બાળકોની દવા માટે મને અડધી રાત્રે પણ ફોન કરી રહ્યા હોય. હું પોતાના પાયજામાની ઉપર કપડાં પહેરીને નીચે સ્ટોર સુધી જઈ રહી છું અને તેમને તેમની જરૂરિયાત પ્રમાણે દવાઓ આપી રહી છું. મારા સપનાની તસવીર કોઈ મોટા સ્ટોરના કાઉન્ટરની પાછળ 9 થી 5ની નોકરી જેવી તો ન જ હતી, ખરું ને? મેં કહ્યું, પરંતુ તમે પોતાના સપના પૂરા કરવા માટે પ્રયત્ન કેમ ન કર્યો? શું તમે તેમાં વધારે ખુશ અને સફળ ન હોત? પોતાની નજરો ઉપર રાખો. અહીંથી બહાર નીકળો. પોતાનો સ્ટોર શરૂ કરો. હું કેવી રીતે શરૂ કરી શકું? તેમાં ઘણા પૈસા લાગશે. અને અમે આ સમયે જેમ તેમ મહિનો વિતાવી રહ્યા છીએ. તેણે મને એક અદ્ભુત સચ્ચાઈ જણાવી. તે જેને પણ સત્ય માનતી હતી તેને તે અસ્તિત્વમાં લાવી શકતી હતી. મેં તેને અવચેતન મનની શક્તિઓ વિશે જણાવ્યું. તે જલ્દી સમજી ગઈ કે તે પોતાના અવચેતન મન સુધી સ્પષ્ટ અને વિશિષ્ટ વિચાર પહોંચાડી દે તો તે શક્તિઓ કોઈ પણ રીતે તેને સાકાર કરી દેશે. તે કલ્પના કરવા લાગી કે તે પોતાના સ્ટોરમાં હતી. તેણે માનસિક રૂપથી બોટલો ગોઠવી, કાગળિયા પર લખેલી દવાઓ બનાવી અને ગ્રાહકોની રાહ જોવાની કલ્પના કરી, જે તેના પાડોશી અને મિત્રો પણ હતા. તેણે સારા એવા બેંક બેલેન્સની તસવીર પણ જોઈ. માનસિક રૂપથી તે પોતાના કાલ્પનિક સ્ટોરમાં કામ કરવા લાગી. સારી અભિનેત્રીની જેમ તેણે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી. હું જેવા પ્રકારનો અભિનય કરીશ તેવી જ બની જઈશ. તે પૂરા દિલથી અભિનયમાં જોડાઈ ગઈ. તે એવા પ્રકારે ચાલતી હતી અને કામ કરતી હતી જાણે સ્ટોરની માલકીન હોય. થોડા સમય બાદ મેરીએ મને એક ચિઠ્ઠી લખી અને તેણે જણાવ્યું કે અમારી વાતચીત બાદ તેના જીવનમાં કેવો વળાંક આવ્યો. જે ચેઇન સ્ટોરમાં એ કામ કરતી હતી તેનું એક નવા મિલના મોટા સ્ટોર સાથેની પ્રતિસ્પર્ધામાં દેવાળું નીકળી ગયું. તે પછી તે એક મોટી ડ્રગ કંપનીમાં ટ્રાવેલિંગ રિપ્રેઝેન્ટેટિવનું કામ કરવા લાગી અને એક એવો વિસ્તાર સંભાળવા લાગી જેમાં ઘણા રાજ્ય હતા. એક દિવસ કામના કારણે તેને પોતાના વિસ્તારના પશ્ચિમ બાજુના એક નાનકડા ગામમાં જવું પડ્યું. તે ગામડામાં દવાની માત્ર એક જ દુકાન હતી. તે ત્યાં પહેલા ક્યારેય ગઈ ન હતી, પરંતુ જે ક્ષણે તે અંદર ગઈ તેણે તેને ઓળખી લીધી. આ બિલકુલ એ સ્ટોર જેવો હતો જેનું સપનું તેણે પોતાની કલ્પનામાં એટલી સ્પષ્ટતાથી જોયું હતું. આશ્ચર્યચકિત થઈને તેણે સ્ટોરના વૃદ્ધ માલિકને તે અદ્ભુત સંયોગ વિશે જણાવ્યું. તેમ કહેવા પર તેણે જણાવ્યું કે તે રિટાયર તો થવા ઈચ્છે છે, પરંતુ પોતાનો સ્ટોર કોઈ મોટા કોર્પોરેશનને નથી વેચવા ઈચ્છતો, કારણ કે તે સ્ટોર 3 પેઢીઓથી તેના પરિવારમાં છે. કેટલીક વાતચીત પછી માલિકે તેને સ્ટોર ખરીદવા માટે પૈસા ઉધાર આપવાનો પ્રસ્તાવ આપ્યો. બિઝનેસથી થનાર નફાથી તે ઉધારની રકમ આપી શકતી હતી. યુવા મહિલા પોતાના પરિવાર સહિત તે ગામડામાં આવી ગઈ અને જલ્દી તેણે એક મોટા જૂના મકાનનું ડાઉન પેમેન્ટ કરી દીધું, જે સ્ટોરની પાસે હતું. હવે જ્યારે તે સવારે સ્ટોર જાય છે તો પાસેથી પસાર થનાર પ્રત્યેક મનુષ્ય તેનું નામ લઈને હેલો કહેતા હતા. બધા તેને જાણતા હતા કારણ કે તે તેમને દવાઓ આપતી હતી. એકવાર મેં બિઝનેસ એક્ઝિક્યુટિવના એક સમૂહની સામે કલ્પના અને અવચેતન મનની શક્તિઓ પર પોતાના ભાષણમાં જણાવ્યું કે મહાન જર્મન કવિ ગેટે મુશ્કેલી અને સમસ્યા આવતા પોતાની કલ્પનાનો કેવી રીતે પ્રયોગ કરતા હતા. ગેટનું જીવન ચરિત્ર લખનાર લેખકોએ જણાવ્યું કે તેઓ કલાકો સુધી એકલા કાલ્પનિક વાતચીત કરતા હતા. તેઓ કલ્પના કરતા હતા કે તેમનો કોઈ દોસ્ત તેમની સામે બેઠો છે અને તેમને સાચા ઉત્તર આપી રહ્યો છે. બીજા શબ્દોમાં તેઓ એમ કલ્પના કરતા હતા કે તેમનો દોસ્ત તેમની સમસ્યાના વિશે તેમને સાચી અથવા ઉચિત સલાહ આપી રહ્યો છે. તેઓ તે દોસ્તના આગમન અને બોલાવવાના ખાસ અંદાજથી કલ્પના કરતા હતા. તેઓ આ પૂરા કાલ્પનિક દ્રશ્યને જેટલું સ્પષ્ટ અને વાસ્તવિક બનાવી શક્યા હતા એટલું બનાવવા. આ ભાષણ દરમિયાન મને એક યુવા સ્ટોક બ્રોકર પણ મળ્યો. તેણે ગેટની ટેકનિક અપનાવી લીધી. તે એક કરોડપતિ નિવેશક સાથે કાલ્પનિક વાતચીત કરવા લાગ્યો.
જેણે એકવાર શેર વિશે સમજદારીભરી સલાહ માટે તેને અભિનંદન પણ આપ્યા હતા. તેણે આ વાતચીતનો ત્યાં સુધી અભિનય કર્યો જ્યાં સુધી તેના મનમાં એમ મનોવૈજ્ઞાનિક વિશ્વાસના રૂપમાં અંકિત ન થઈ ગયું. આ બ્રોકરની આંતરિક વાતચીત અને નિયંત્રિત કલ્પના નિશ્ચિત રૂપથી તેના લક્ષ્યની અનુરૂપ પણ હતી. તેનું કામ પોતાના ક્લાયન્ટ્સે દમદાર રોકાણની સલાહ આપવાનું હતું. તેનું લક્ષ્ય હતું કે તે પોતાના ક્લાયન્ટ્સને વધુને વધુ લાભ પહોંચાડે અને પોતાની સમજદારીભરી સલાહથી તેમને સમૃદ્ધ બનાવવા. તે પોતાના બિઝનેસમાં અવચેતન મનનો ઉપયોગ કરી રહી છે અને પોતાના ક્ષેત્રમાં ઘણા સફળ છે. એક પ્રમુખ નાણાકીય પત્રિકામાં હાલમાં જ તેનો ઇન્ટરવ્યૂ છાપવામાં આવ્યો. એકવાર 16 વર્ષના ટોડ M.A. મને જણાવ્યું કે હું પ્રત્યેક વસ્તુમાં સફળ થઈ રહ્યો છું. હું નથી જાણતો કે એવું કેમ થઈ રહ્યું છે. મને લાગે છે કે હું નર્યો મૂર્ખ છું. કદાચ યોગ્ય એમ જ રહેશે કે તેઓ સ્કૂલમાંથી કાઢે તે પહેલાં હું પોતે સ્કૂલ છોડી દઉં. પછીથી મને જાણ થઈ કે ટોડના દ્રષ્ટિકોણમાં જ ગડબડ હતી. તે પોતાના ભણતર વિશે ઉદાસ હતો અને પોતાના કેટલાક ટીચર્સ તથા સહપાઠીઓ પ્રતિ દ્વેષ રાખતો હતો. મેં તેને જણાવ્યું કે ભણતરમાં સફળ થવા માટે તે પોતાના અવચેતન મનનો કેવી રીતે પ્રયોગ કરી શકે છે. તે દિવસમાં ઘણીવાર કેટલીક સચ્ચાઈઓની ઘોષણા કરવા લાગ્યો, ખાસ કરીને બરાબર ઊંઘવાના સમય પહેલા અને સવારે બરાબર જાગ્યા પછી. જેમ કે આપણે જોઈ ચૂક્યા છે, અવચેતન મન સુધી વિચાર પહોંચાડવા માટે આ સૌથી સારો સમય છે. તેણે તે સકારાત્મક ઘોષણા કરી કે મને અનુભવ થઈ રહ્યો છે કે મારું અવચેતન મન યાદોનો ભંડાર છે. આ તે પ્રત્યેક વસ્તુનો સંગ્રહ કરે છે જે મેં ભણી છે અથવા ટીચર્સના લેક્ચર્સમાં સાંભળી છે. મારી યાદશક્તિ આદર્શ છે. બસ શરત એ કે હું તેનો પ્રયોગ કરવાની પસંદગી કરું. મારા અવચેતન મનની અસીમિત બુદ્ધિમત્તા મને પ્રત્યેક એ વસ્તુ સતત બતાવે છે જે મારે પરીક્ષામાં જાણવાની જરૂરત છે, ભલે તે લિખિત હોય કે મૌખિક. તે પોતાના દરેક ટીચર્સ અને સહપાઠીઓ પ્રતિ પ્રેમ અને સદભાવ દર્શાવે છે. હું ખરેખર ઈચ્છું છું કે તે સફળ હોય અને તેને દરેક સારી વસ્તુ મળે. ટોડ હવે પહેલાથી ઘણી વધારે સ્વતંત્રતાનો આનંદ લઈ રહ્યો છે. તેને હવે પ્રત્યેક વિષયમાં A ગ્રેડ મળી રહ્યો છે. તે કલ્પના કરે છે કે તેણે ટીચર્સ અને માતા પિતા ભણતરમાં તેની સફળતા માટે તેને અભિનંદન આપી રહ્યા છે. યાદ રાખો કે ખરીદવા અથવા વેચતા સમયે તમારું ચેતન મન સ્ટાર્ટર છે અને તમારું અવચેતન મન મોટર છે. તમે મોટર ચાલુ કરશો ત્યારે જ આ કામ શરૂ કરી શકશો. તમારું ચેતન મન તમારા અવચેતન મનની શક્તિઓને જગાવે છે. પોતાની સ્પષ્ટ ઈચ્છા, વિચાર અથવા છબીને પોતાના અવચેતન મન સુધી પહોંચાડવા માટેનું પહેલું કદમ તેને શાંત કરવું છે. શિથિલ, નિષ્ક્રિય અને શાંત માનસિક દ્રષ્ટિકોણ બાહ્ય મામલા અને ખોટા વિચારોને અવચેતન મન સુધી પહોંચાડવા અને લક્ષ્યમાં હસ્તક્ષેપ કરતા રોકવા સમાન છે. એટલું જ નહીં, મસ્તિષ્કના શાંત, નિષ્ક્રિય અને ગ્રહણશીલ દ્રષ્ટિકોણમાં ન્યૂનતમ પ્રયાસની જરૂરત હોય છે. બીજું પગલું મનગમતા પરિણામની વાસ્તવિક કલ્પના કરવાનું છે. જેમ બની શકે તેમ કોઈ મકાન ખરીદવા ઈચ્છો છો. પોતાની શિથિલ માનસિક અવસ્થામાં તમે આ પ્રકારે ઘોષણા કરો છો: મારા અવચેતન મનની અસીમિત બુદ્ધિમત્તા પરમ બુદ્ધિશાળી છે. તે મને મારી દરેક જરૂરિયાતોને પૂરા કરતું આદર્શ મકાન બતાવે છે જેને હું ખરીદી શકું છું. હવે હું આ આગ્રહને પોતાના અવચેતન મનને સોંપી રહ્યો છું. હું જાણું છું કે તે મારા આગ્રહની પ્રકૃતિના અનુરૂપ પ્રતિક્રિયા કરશે. હું તે આગ્રહને પૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસની સાથે એવી જ રીતે સ્વતંત્ર કરી રહ્યો છું જેવી રીતે ખેડૂત જમીનમાં બીજ વાવે છે. તમારી પ્રાર્થનાના ઉત્તર અખબારના કોઈ વિજ્ઞાપન અથવા દોસ્ત પાસેથી મળી શકે છે, અથવા તો બની શકે કે તમને કોઈ ખાસ મકાનની તરફ સીધું માર્ગદર્શન આપવામાં આવે. તો બરોબર એમ જ થશે જેમ તમે ઈચ્છતા હો. પ્રાર્થનાનો ઉત્તર ઘણી રીતે મળી શકે છે, અર્થાત ઉત્તર હંમેશા મળે જ છે જો તમને પોતાના અવચેતન મનમાં કામ કરવા ઉપર પૂર્ણ વિશ્વાસ હોય. જો ખરીદવાના બદલે તમે કોઈ મકાન, જમીન અથવા મિલકત વેચવા ઈચ્છતા હો, અવચેતન મનની અસીમિત બુદ્ધિમત્તા ઉપર ભરોસો કરવાની યોગ્ય નીતિ તમને સચોટ માર્ગદર્શન આપશે. લોસ એન્જલિસમાં પોતાનું મકાન વેચતા સમયે મેં ઘણી ટેકનિકનો પ્રયોગ કર્યો. જ્યારે મેં આ ટેકનિક પોતાની ઓળખીતા ઘણા રિયલ એસ્ટેટ બ્રોકર્સને જણાવી તો તેઓ પણ તેનો પ્રયોગ કરવા લાગ્યા. તેનાથી તેમને ઉલ્લેખનીય પરિણામ મળી રહ્યું છે. મેં પોતાના મકાનની સામે ઘાસ પર એક સાઇન બોર્ડ લગાવ્યું જેની ઉપર લખ્યું હતું વેચવાનું છે. તે રાત્રિએ બરાબર સૂતા પહેલા મેં સ્વયંને પૂછ્યું, માની લે કે તને ઘર માટે ખરીદદાર મળી જાય તો પછી તું શું કરીશ? ઉત્તર હતો, હું
વેચવાનું છે. સાઇન બોર્ડને કચરામાં ફેંકી દઈશ. પોતાના મસ્તિષ્કમાં આંતરિક પડદા પર મેં એક વિસ્તૃત દ્રશ્ય જોયું. મેં સાઇન બોર્ડ પકડ્યું, તેને ઉખાડ્યું, પોતાના ખભા પર મૂક્યું અને તેને મકાનની પાછળ કચરાપેટી તરફ લઈ ગયો. મેં તેને ફેંકતા સમયે કહ્યું કે મદદ માટે ધન્યવાદ, પરંતુ હવે મને તારી જરૂરત નથી. હું ગાઢ સંતુષ્ટિના અહેસાસ સાથે સૂઈ ગયો. મેં કામ પૂરું થઈ ગયું હતું. બીજે દિવસે એક માણસે મને તે મકાનનું બાનું આપ્યું હતું અને કહ્યું કે હવે તમે તે સાઇન બોર્ડ ફેંકી શકો છો. હવે તમને તેની જરૂરત નહીં. મેં તેની તે સલાહ પર અમલ કર્યો. મેં સાઇન બોર્ડ ઉખાડ્યું અને તેને ફેંકી દીધું. આંતરિક ક્રિયાઓ બાહ્ય ક્રિયાને સાકાર કરી દીધી. તેના વિશે નવું કંઈ નથી. જેવું અંદર તેવું બહાર. બીજા શબ્દોમાં, તમારા અવચેતન મન પર છપાયેલ તસવીર જેવી હશે તેવું જ દ્રશ્ય તમારા જીવનના પડદા પર ઉપસી આવશે. બાહ્ય સ્વરૂપ આંતરિક સ્વરૂપનું પ્રતિબિંબ બતાવે છે. બાહ્ય કર્મ આંતરિક કર્મનું અનુસરણ કરે છે. અહીં ઘર, જમીન અથવા મિલકત વેચવાની વધુ એક પ્રભાવી રીત બતાવવામાં આવી રહી છે. ધીમે ધીમે, શાંતિથી અને ભાવના સાથે તે સકારાત્મક ઘોષણા કરો. મારી અસીમિત બુદ્ધિમત્તા આ મકાનના તે ખરીદદારને આકર્ષિત કરી રહી છે. આ ખરીદદારને મારી પાસે મારા અવચેતન મનના રચનાત્મક જ્ઞાનને મોકલ્યો છે, જે ક્યારેય ભૂલો નથી કરતું. બની શકે કે તે ખરીદદાર ઘણા વધુ મકાન જુએ, પરંતુ મારું મકાન તેને પસંદ આવ્યું અને તે તેને જ ખરીદશે, કારણ કે તેના અંદરની અસીમિત બુદ્ધિમત્તા તેનું માર્ગદર્શન કરશે. હું જાણું છું કે ખરીદદાર યોગ્ય છે, સમય યોગ્ય છે અને કિંમત યોગ્ય છે. તેના વિશેની પ્રત્યેક વસ્તુ યોગ્ય છે. મારા અવચેતન મનનો અધિક પ્રવાહ હવે અમારા બંનેના દૈવીય વિધાનમાં એક સાથે જઈ રહ્યો છે. હું જાણું છું તે એમ જ થશે. હંમેશા યાદ રાખો કે તમે જેને શોધી રહ્યા છો તે પણ તમને શોધી રહ્યું છે. કોઈને કોઈ હંમેશા રહે જ છે જે તે મકાન અથવા મિલકતને ખરીદવા ઈચ્છે છે જેને તમે વેચવા ઈચ્છો છો. પોતાના અવચેતન મનની શક્તિઓનો યોગ્ય પ્રયોગ કરી તમે પોતાના મસ્તિષ્કમાંથી પ્રતિસ્પર્ધાનો બધો અહેસાસ અને ખરીદવા વેચવાની બધી ચિંતા સમાપ્ત કરી દો છો. એક યુવા મહિલા માર્ગારેટ ટી નિરંતર મારા ભાષણોમાં આવતી હતી. પોતાના ઘરથી હોલ સુધી આવવા માટે તેને 3 વાર બસ બદલવી પડતી હતી. પ્રત્યેક વાર ભાષણ સાંભળવા આવતા સમયે તેને 1.5 કલાક લાગતો હતો. એક દિવસે તે મારું ભાષણ સાંભળવા આવી, જેમાં મેં જણાવ્યું કે એક યુવકને પોતાની નોકરીના કામથી કારની જરૂરત હતી અને કલ્પનાના પ્રયોગથી તે તેને મળી ગઈ. તે ઘેર ગઈ અને ભાષણમાં સાંભળેલી ટેકનિક અજમાવવા લાગી. તેણે પછીથી મને ચિઠ્ઠી લખીને જણાવ્યું તેણે મારી રીતને કેવી રીતે લાગુ કરી અને તે પછી શું થયું. હું તે ચિઠ્ઠી તેની અનુમતિથી અહીં છાપી રહ્યો છું. પ્રિય ડોક્ટર મર્ફી, હું જાણતી હતી કે વ્યક્તિગત વિકાસ માટે મને કારની સખત જરૂર હતી. તે સિવાય કોઈ રસ્તો ન હતો કે હું તમારા ભાષણ નિરંતર રૂપથી સાંભળવા આવી શકું. મેં નિર્ણય કર્યો કે ભલે મને કાર મેળવવામાં ગમે તેટલો સમય લાગે, મારે તે કાર મેળવવાના પ્રયત્ન કરવા જોઈએ જેનું મેં હંમેશા સપનું જોયું છે. કેડિલક કાર. મારી કલ્પનામાં મેં તે દરેક પગલાં ભર્યા જે હું કરતી, પરંતુ હું ખરેખર કાર ખરીદતી અને ચલાવતી. મેં સ્વયંને શોરૂમમાં જતા જોઈ અને તે મોડેલની ટેસ્ટ ડ્રાઈવ લેતા જોઈ જે મને પસંદ હતી. મેં વારંવાર કેડિલક પર અધિકાર જમાવ્યો. મેં કારમાં બેસવા, તેને ચલાવવા, તેના ડેશબોર્ડને સ્પર્શ કરવાની માનસિક તસવીર જોઈ અને સતત 2 સપ્તાહ સુધી જોતી રહી. ગત સપ્તાહે હું કેડિલક ચલાવીને તમારું ભાષણ સાંભળવા આવી હતી. ઇંગલવુડમાં રહેનાર મારા અંકલનું મૃત્યુ થઈ ગયું હતું અને તેઓ પોતાની કેડિલક તથા બધી મિલકત મારા નામે કરીને ગયા હતા. ઘણા ઉત્કૃષ્ટ એક્ઝિક્યુટિવ દ્વારા અપનાવાતી સફળતાની ટેકનિકના અનુસાર શીર્ષક બિઝનેસ એક્ઝિક્યુટિવ દિવસમાં ઘણીવાર સફળતા શબ્દનો પ્રયોગ કરે છે, જ્યાં સુધી કે તેમને તે વિશ્વાસ ન થઈ જાય કે તેમને સફળતા મળી ગઈ છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાના બધા અનિવાર્ય તત્વ રહેલા છે. તેવી જ રીતે તમે પણ સફળતા શબ્દને વિશ્વાસ અને વિશ્વાસ સાથે પુનરાવર્તિત કરશો તો તમારું અવચેતનમાં તેને તમારા વિશે સાચું માની લેશે અને તમને સફળતાની પ્રેરણા આપશે. તમે તમારી કલ્પનાવાદી વિશ્વાસો છાપો અને વિશ્વાસોને વ્યક્ત કરવા માટે વિવશ છો. સફળતાનો તમારા માટે શું મતલબ છે? નિશ્ચિતપણે તમે તમારા ઘરેલું જીવન અને બીજા સાથેના સંબંધોમાં સફળ બનવા ઈચ્છો છો. તમે તમારા સાંભળેલા કામ અથવા વ્યવસાયમાં ઉત્કૃષ્ટ બનવા ઈચ્છો છો. તમે એક સુંદર ઘર અને દોલત ઈચ્છો છો જેથી તમે આરામ અને સુખીથી રહી શકો. તમે તમારા પ્રાર્થના જીવન અને પોતાના અવચેતન મનની શક્તિઓના સંપર્કમાં સફળ બનવા ઈચ્છો છો. તમે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ પણ છો.
કારણ કે તમે જીવનના વ્યવસાયમાં છો. તમે જે કરવા ઈચ્છો છો અને જે વસ્તુના માલિક બનવા ઈચ્છો છો તેની કલ્પના કરીને સફળ એક્ઝિક્યુટિવ બનો. કલ્પનાશીલ બનો. માનસિક રૂપથી સફળતાની વાસ્તવિક તસવીર જુઓ. તેની આદત પાડો. પ્રત્યેક રાત્રે સફળ અને પૂર્ણ સંતુષ્ટિથી સાથે સૂઈ જાઓ. અંતતઃ તમે પોતાના અવચેતનમાં સફળતાનો વિચાર વાવવામાં સફળ થઈ જશો. વિશ્વાસ કરો કે તમે સફળ થવા માટે પેદા થયા છો અને પ્રાર્થના કરવાથી ચમત્કાર થઈ જશે.